દાદરાનગર હવેલીની અંદર વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર બેઠા। અહીં સ્કોલરશિપ ન મળવાને લઈને હડતાલ પર બેઠા છે વિદ્યાર્થીઓ। કલેક્ટર કચેરીની બહાર બેઠા ભૂખ હડતાલ પર। પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી તો વિદ્યાર્થીઓ બેઠા ભૂખ હડતાલ પર। દાદરાનગર હવેલીના દ્રશ્યો। સ્કોલરશિપ ન મળવાને લઈ અને વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, વિદ્યાર્થીઓને કેમ ભૂખ હડતાલ પર બેસવાની ફરજ પડી દાદરાનગર હવેલીમાં? જી, જે પ્રમાણે ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ હોય છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ ભણતા વિદ્યાર્થીઓ હોય છે, તેઓએ પહેલા પોતાની ફી ભરવાની હોય છે, ત્યારબાદ તેઓને સમાજ કલ્યાણ ખાતામાંથી સીધી સ્કોલરશિપ મળતી હોય છે, તેઓના ખાતામાં જમા થતી હોય છે। પરંતુ ઘણા સમયથી તેઓને આ સ્કોલરશિપ મળી નથી, જે કારણે તેઓ ફર્ધર સ્ટડીઝ કરી શકતા નથી। આગળ જે ફી ભરવાની હોય તે લોકોને આ સ્કોલરશિપમાંથી પૈસા આવ્યા બાદ ભરી શકાતી હોય છે। તો જેને લઈને ઘણા સમયથી રજૂઆતો કર્યા બાદ પણ તેઓને આ સ્કોલરશિપ ન મળતા આખરે વિદ્યાર્થીઓનો ગુસ્સો ફૂટ્યો છે। આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે બેસી ગયા છે અને તેઓની એક જ માંગ છે કે આ સ્કોલરશિપ્સને લઈને આટલી રજૂઆત કરવા છતાં પણ તેઓને સ્કોલરશિપ કેમ નથી મળી તેનો કોઈક જવાબ આપે। જી, આભાર બ્રિજેશ તમામ જાણકારી આપવા માટે।